બધી છે એમાં દીકરા જઈશ પાણી ઉઠશે જો ગારો થશે પલળી જઈશ હશે ગાર્ડનમાં લઈ છોકરા રમે છે આપણો તારા પાસે કાંઈ માયા કરીને આવવાનું ભણવા હો અને બાજુ તો કચરાનું કામ ચાલુ જ છે એક ભાઈ તો ગાય ઊંઝા જ છે દીશુબેન જતા જશે વહેલા પ્રાથમિક શાળા આપણે આવી ગયા હતા ત્યારે નિશાળમાં દીશુબેનને દાખલો દેવા માંડ્યા હશે ગાય જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો સવારના વાગી જશે ગાય 7:30 વાગ્યા છે અને અમે રમવા તેમાં કરે છે કચરા પોતીને જવાનું છે લાકડા લેવા ને અને ગાઈસ આપણે છે ને આજે સવારમાં જવાનું છે નિશાળે બીજું તો મારે ઓલું કંઈ કાઢવું છે આધાર કાર્ડને એનું ઝેરોક્ષ કરાવવાની છે તો ગાઈસ દીશુબેનને અમારે બેસાડવાના છે એમનું વર્ષ ખુલતી નહારે ભણવા તો ફટાફટ એનું આધાર કાર્ડ ને એવું બધું લઈ ઝેરોક્ષ કરાવીને આપવા જાય છે ગાઈસ નિશાળે કન્ટિન્યુ વિડીયો બનાવ્યો તમને બતાવીએ કે આપણે લઈને જવાનું છે આજે અહીંયા કરીને તો ગાઈસ આપણે દીશુબેનનું આધાર કાર્ડ અને જન્મ દાખલો એમનો આપણે કાઢી નાખ્યો છે તો હવે આનું ઝેરોક્ષ કરાવીને આપવા જવું છે ગાઈસ નિશાળે અને બાજુ તો કચરાનું કામ ચાલુ જ છે અને એક ભાઈ તો ગાઈસ ઊંઝા જ છે દીશુબેન જતા જશે વહેલા ગાઈસ બારે તો ચાલો એક ભાઈ ઉઠી ચા પાણી કરાવીને પછી આપણે જઈએ નિશાળમાં 8 વાગે એટલે આ બધું દેવા ફાઇનલી ગાઈસ આપણે એમાં જતા આવી ગયા હતા નિશાળમાં દીશુબેનના દાખલાની ઝેરોક્ષને એવું દેવા માટે તો બેનની લેરો છે ને પછી અમારે દીશુબેનને એમાં દીકરા જઈશ પાણી ઉઠશે જો ગારો થશે પલળી જઈશ હશે ગાર્ડનમાં લઈ છોકરા રમે છે આપણો તારા પાસે કાંઈ માયા કરીને આવવાનું ભણવા હો એટલે પાણી પીવા જાય શું મારો બેટો પાણી પીવા જાય પ્રાથમિક શાળા આપણે આવી ગયા હતા ત્યારે નિશાળમાં દીશુબેનને દાખલો દેવા માંડ્યા હશે ગાઈસ સાતોની પ્રાથમિક શાળા ગાઈસ છોકરા ભણે છે બાજુમાં દીશુબેન છે બાજુમાં એક ભાઈ છે એક છોકરા આવ્યા હતા આપણે કૂતું હે મિલન અલા મિલનનો ભાઈ કિસ્મત કે મિલન સાહિલ કેમ બાકી દેરો કૂતરું આવે એમ સારો તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે રેલવે સ્ટેશન એટલે કે રેલવે ફાટકે ગાઈસ આપણે જોવાનું છે કામ ટાઈલ્સ લગાવવાનું તો આ ગાઈસ છે રેલવે લાઈન તો રેલ બેલ તો કાંઈ આવતી નહીં ગાઈસ તો આપણે આ માર્ગે ગાઈસ જવાનું તો ચલો ગાઈસ જઈએ આગળ હવે કઈ જગ્યાએ છે ઘર તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો ગાઈસ આપણે હવે અહીંયા પહોંચ્યા જગ્યામાંથી તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે માતા ટાઈલ્સ પથ્થરની દુકાને હશે ગાઈસ ટાઈલ્સ ડિઝાઇનવાળી હશે ગાઈસ રસોડું ગાઈસ રસોડાની ટાઈલ્સ એકદમ મસ્ત પસંદ હશે રસોડું તો કેમ લોટ માહીને લઈ જાઓ અત્યારે તો ગાઈસ અંભાઈ આજે મસ્ત મજાને બનાવી છે ખીચડી અને તળ્યા છે મરચાં રોટલો બનાવવાની તૈયારી કરશે ગાઈસ જો કોબી લાઈન મૂકી છે આ બાજુ અંભા છે બનાવવા જઈ રહ્યા છે ગાઈસ રોટલા અને બાજુ અમારા વિવેક ભાઈ પણ આવી રહ્યા છે અને આપણે ગાઈસ જગ્યા આગળ આપણે ઢાબુ ઢાંકવું તો એના માટે કડીને પથ્થર એવું લેવા બધું લાઈન મૂકી દીધી છે કાલે એ કામ કરવાનું થશે ગાઈસ તો હજી તમને બતાવશું કે આપણે કામ ચાલુ કર્યું જે બાજુ અમારા વિવેક ભાઈ છે અને આ બાજુ ગાઈસ આપણે ખાવાનું થઈ ગયું છે તૈયાર અને સાંજ પણ ગાઈસ પડી જવાય છે વાગી ગયા છે 6 વાગ્યા છે 6:30 તો ચલો ગાઈસ હવે મળીશું સીધું આપણે જમવાટાણે તો ફાઇનલી ગાઈસ અમારે રમભાઈ જો થાળી ઉબાડી તૈયાર કરી નાખી છે થાળિયામાં હવે પીરસશે હવે ખીચડી અને મરચાં તીખા મરચાં ખાવાનો છે આજે તો મોરા હે મરચાં તો તીખા જ ના હોય એવું છે તો ગાઈસ અમારા રંભા હવે જો થાળી ખીચડી નાખવાનું ચાલુ કરી દીધું છે ફટાફટ ખીચડી પરોસી નાખે તો પછી ખાઈ લે કુબી લાવી હતી ટમાટર લાવી હતી ખાવા માટે એમ ને
સરસ સરસ હાજે હું હીરાલાલને ફોન કરું રાવલાલ મેલે તો કાલે હીરાલાલને ફોન કરું એમનો છોકરો ઘરે હોય ને મેલે તો હીરા કાકા તો કામકાજ ચાલુ થાય આગળ હવે હવે મચ્છા દેખ દાડા તો થઈ જાય ટાબો હાબો ઢંકી જાય તો ફાઇનલી ગાય છે આપણે ખાવા થયું તૈયાર મસ્ત મજાની બનાવી છે ખીચડી આ છે તળેલા મરચાં આ છે કાબુલી ચણાનું શાક અને આ છે ગાય ભાત ઓહો અત્યારે જામો પાડી દીધો અને આ બાજુ બાજુના રોટલા અને બાયની માટે ઠંડી ઠંડી છાશ તો ચલો ગાય ફટાફટ ખાઈ લઈએ અગર આમ ભાઈ તો ચાલુ કરી જ નાખ્યું છે પૂછી થાય છે તો ચલો ફેમિલી આપણે ખાવાનું થયું છે તૈયાર તો ફટાફટ ખાઈ લઈએ ખાઈને જાઉં છે ગાઈશ દૂધ લેવા તો ફટાફટ જઈને લઈ આવીએ દૂધ તો ચલો ગાઈશ પેલું ખાવા ખાઈ લઈએ તો ફાઇનલી ગાઈશ ખાઈ પી રહ્યા આપણે વારું કરી દેશે ને આ બાજુ આજે તો આપણે કુલર કાઢી નાખ્યું છે કારણ કે ગરમી પડવા માંડી છે ચાલુ છે કુલર આ બાજુ અમારા વેગ પડેલા છે અને અમારા રંપા અત્યારે પતી જશે ગોદડા અને આપણે કરીએ છીએ ગાઈશ મોટર ચાલુ કારણ કે પાણી આવ્યું છે ને કાલે થોડું કામ પણ કરવું છે તો ચલો ગાઈશ ફટાફટ કરીએ મોટર ચાલુ